સુરક્ષાની કાપોદ્રા પોલીસે બાતમીને આધારે શાંતિનગરના પહેલા માળે ગ્રીસ 8 નામની દુકાનમાંથી ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો હતો। પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। કાપોદ્રા પોલીસની બાતમીને આધારે શાંતિનગરના પહેલા માળે ગ્રીસ 8 નામની દુકાનમાંથી ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો હતો। પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ગુનામાં પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી છે। પોલીસે દારૂ ક્યાંથી લાવ્યો, કોને આપવાનું છે તે બાબતે તપાસ શરૂ કરી છે। પોલીસ કમિશનરે સુરત શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ પર સખ્ત કાર્યવાહી કરવા કાપોદ્રા પોલીસની ખાસ સૂચના આપી હતી। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી માહિતીને આધારે શાંતિનગરના પહેલા માળે ગ્રીસ 8 નામની દુકાનમાંથી ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો હતો। પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો।